હલો, નમસ્તે મિત્રો. આજે આપણે ભારતની ભૂગોળના અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ તો અમરકંટકમાંથી કઈ નદી ઉદ્ભવે છે? તો અમરકંટકમાંથી નર્મદા નદી ઉદ્ભવે છે. આ નર્મદા નદીનો મેપ છે, જે અમરકંટકની પહાડી જબલપુર પાસેથી નર્મદા નદી ઉદ્ભવે છે અને જેના પર નર્મદા સાગર બાંધ આવેલ છે અને ગુજરાતમાં સરદાર સરોવર બાંધ આવેલ છે અને ગુજરાતમાં હાથેશ્વર નામના સ્થળેથી તે પ્રવેશ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી? તો સતલુજ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી. સતલુજ અને સિંધુ નદી જે કૈલાસ પર્વત શ્રેણી એટલે કે માનસરોવર લેક પાસેથી ઉદ્ભવે છે. તો આ સતલુજ નદી છે, આ સતલુજ નદી અહીંયાથી ઉદ્ભવે છે, જે હિમાચલ પ્રદેશમાંથી ભારતમાં પ્રવેશે છે. તેના પર ભાખડા નાગલ ડેમ આવેલ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભરૂચ અને શુક્લતીર્થ વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે? તો ભરૂચ અને શુક્લતીર્થ વચ્ચે કાવેરી, અમરાવતી અને ભૂખિયામ ઉપરની તમામ જે ત્રણેય નદી ભરૂચ અને શુક્લતીર્થ વચ્ચે નર્મદાને મળે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નીચેના પૈકી કઈ નદીને મુખ ત્રિકોણ પ્રદેશ નથી? તો આમાંથી નર્મદા નદીને મુખ ત્રિકોણ પ્રદેશ નથી. જે નર્મદા નદી છે તે એસ્ચ્યુરી બનાવે છે, જ્યારે કાવેરી, દામોદર અને કૃષ્ણા જે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ચિલ્કા સરોવર એ ખાલી જગ્યા ખાતે સ્થિત છે. તો આ ચિલ્કા સરોવર છે તે ઉત્તરી સરકાર એટલે કે આંધ્રપ્રદેશ અને ઓડિશા વાળા પટ્ટા પર સ્થિત છે અને આ ચિલ્કા સરોવર એ ઓડિશામાં આવેલું છે અને ચિલ્કા બર્ડ સેન્ચ્યુરી પણ આવેલી છે. અને આ ચિલ્કા સરોવરની વચ્ચે નાલાબના આઇસલેન્ડ પણ આવેલો છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં મળતી નથી? તો આ તુંગભદ્રા નદી છે તે અરબી સમુદ્રમાં મળતી નથી. જ્યારે સાબરમતી, નર્મદા અને માંડોવી એ પૂર્વવર્તી નદી છે અને જે તમામ અરબ સાગરને મળે છે. આ માંડોવી અને જુવારી નદી છે તે ગોવા રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો અલમાતી ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો અલમાતી ડેમ છે તે કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો છે, જે બીજાપુર જિલ્લામાં કર્ણાટક રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો નથી? તો આ ઇન્દિરા સાગર પરિયોજના નર્મદા નદી પર છે. મહેશ્વર જળ ઉર્જા જે પણ નર્મદા નદી પર આવેલ છે, જ્યારે જોબત પરિયોજના એ હથની નદી પર આવેલી છે અને હથની નદી છે નર્મદાની સહાયક નદી છે. જ્યારે આ કોઈના ઉર્જા પરિયોજના છે તે કોઈના નદી પર જ બાંધવામાં આવેલ છે, જે નર્મદા નદી પર બાંધવામાં આવેલ નથી. ત્યારબાદ જોઈએ તો હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરા નાગલ ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરા નાગલ ડેમ સતલજ નદી પર બાંધવામાં આવેલ છે. અને જે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આ ભાખરા નાગલ ડેમ આવેલ છે અને ગોવિંદ સાગર રિઝર્વેર છે તેના પર આ ભાખરા નાગલ ડેમ બાંધવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો ગાંધી સાગર, રાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો આ ગાંધી સાગર અને રાણા પ્રતાપ સાગર બંધ છે એ ચંબલ નદી પર બાંધવામાં આવેલ છે. આ ગાંધી સાગર બંધ છે તે મધ્યપ્રદેશમાં આવેલ છે અને રાણા પ્રતાપ સાગર છે તે રાજસ્થાનમાં આવેલ છે. ત્યારબાદ કાલી, સિંધ અને સિયાન નદીઓ કઈ નદીની શાખા નદીઓ છે? તો કાલી, સિંધ અને સિયાન નદી ચંબલ નદીની શાખા નદી છે. આ ચંબલ નદીની લંબાઈ 1050 કિલોમીટર છે અને મધ્યપ્રદેશના ઇન્દોર શહેર પાસેના મહુ વિસ્તારમાંથી આ ચંબલ નદી નીકળે છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ નદી બંગાળના સાગરને મળતી નથી? તો આ તાપી નદી છે તે બંગાળના સાગરને મળતી નથી, તે અરબ સાગરને મળે છે. ત્યારબાદ નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? તો મહાનદીનો ઉદ્ભવ છત્તીસગઢમાંથી થાય છે, તો તે વિધાન સાચું છે. ગોદાવરી નદીનો ઉદ્ભવ મહારાષ્ટ્રમાં થાય છે, તે વિધાન સાચું છે. કાવેરી નદીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થાય છે, આ વિધાન ખોટું છે. જ્યારે તાપી નદીનો ઉદ્ભવ મધ્યપ્રદેશમાં થાય છે, તે વિધાન પણ સાચું છે. મહાનદીની લંબાઈ છે 851 કિલોમીટર છે અને મહાનદીને ઓડિશા રાજ્યના શોક તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ગોદાવરી નદીની લંબાઈ 1465 કિલોમીટર છે, જેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે અને મહારાષ્ટ્રના
ત્રંબકેશ્વર ખાતેથી તેનો ઉદ્ભવ થાય છે. જે કાવેરી નદી છે તે કર્ણાટકમાંથી નીકળે છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં ઉત્તરથી દક્ષિણ જતા આવતી નદીઓનો સાચો ક્રમ કયો છે? તો ઉત્તરથી દક્ષિણ જઈએ તો તેમાં પહેલા શ્યોક આવશે. ત્યારબાદ શ્યોક છે એ સિંધુની સહાયક છે અને તે ઉત્તરની સહાયક છે. ત્યારબાદ જાસ્કર આવશે અને સતલજ છે તેની સહાયક નદી સ્પીતિ છે. એટલે પહેલા સ્પીતિ આવશે, ત્યારબાદ સતલજ આવશે. એટલે આન્સર આવશે બી. પહેલા શ્યોક, ત્યારબાદ સિંધુ, ત્યારબાદ જાસ્કર, સ્પીતિ અને સતલજ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો યાદી 1 ને યાદી 2 સાથે યોગ્ય રીતે જોડો. તો તેમાં આ બેતુલ છે ત્યાંથી આ તાપી નદી નીકળે છે એટલે આ આવશે. ત્યારબાદ જગદલપુર છે ત્યાંથી ઇન્દ્રાવતી નદી નીકળે છે એટલે 1 આવશે. જબલપુર ત્યાંથી નર્મદા નદી નીકળે છે 3 આવશે. અને ઉજ્જૈન ત્યાંથી ક્ષિપ્રા નદી નીકળે છે. બેતુલમાંથી તાપી નદી નીકળે છે, જગદલપુરમાંથી ઇન્દ્રાવતી નદી નીકળે છે, જબલપુરમાંથી નર્મદા નદી નીકળે છે અને ઉજ્જૈનમાંથી ક્ષિપ્રા નદી નીકળે છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ છે? તો આ કપિલધારા ધોધ છે ગોદાવરી, આ પહેલું જ ખોટું. કપિલધારા ધોધ છે નર્મદા નદી પર આવેલ છે. ત્યારબાદ જોગનો ધોધ શરાવતી નદી પર આવેલ છે, તે વિધાન સાચું છે. શિવ સમુદ્રમ ધોધ તે કાવેરી નદી પર આવેલ છે, તે પણ સાચું છે. આન્સર આવશે માત્ર 2 અને 3 જે સાચા છે. પેલું કપિલધારા ધોધ છે તે નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો નીચેના જોડકામાંથી સાચા જોડકા શોધો. જેમાં ચંબલ છે તે નર્મદાની સહાયક નથી પરંતુ યમુનાની સહાયક છે, પહેલું ખોટું. ત્યારબાદ લોહિત છે તે યમુનાનું નહીં પણ બ્રહ્મપુત્રની સહાયક છે, એટલે પહેલા 2 ખોટા. ત્યારે માનસ જે બ્રહ્મપુત્રની સહાયક છે તે વિધાન સાચું. એટલે આન્સર આવશે માત્ર 3, બી જવાબ આવશે. ચંબલ છે યમુનાની સહાયક નદી છે, લોહિત છે એ બ્રહ્મપુત્રની સહાયક નદી છે. ત્યારબાદ નીચેનામાંથી કયા એક સ્થળેથી ભારતની 2 મહત્વની નદીઓ ઉદ્ભવે છે? જેમાંથી એક ઉત્તર તરફ વહી બંગાળની ખાડી તરફ વહેતી અને બીજી મહત્વની નદીને મળે છે, જ્યારે બીજી અરબી સમુદ્ર તરફ વહે છે. તો એવું કયું સ્થળ છે જ્યાંથી 2 નદી નીકળે છે? એક પૂર્વમાં જાય છે ને એક પશ્ચિમમાં જાય છે. તો એ અમરકંટક છે જ્યાંથી નર્મદા નદી નીકળી અને અરબ સાગરને મળે છે, અને જ્યારે સોણ નદી નીકળીને જે ગંગા નદીને મળે છે અને ગંગા નદી બંગાળની ખાડીમાં વહી જાય છે. તો આન્સર આવશે અમરકંટક. ત્યારબાદ નીચેના કથનો પર વિચાર કરો. તેમાં સૌપ્રથમ છે કેરળમાં પૂર્વ તરફ વહેતી નદીઓ નથી. આ વિધાન ખોટું છે. કેરળમાં પૂર્વ તરફ વહેતી નદીઓ છે, જે પેરિયાર ને એ બધી નદી આવેલી છે. જ્યારે મધ્યપ્રદેશમાં પશ્ચિમ તરફ વહેતી નદીઓ નથી, તે વિધાન પણ ખોટું છે. સોણ નદી છે તે પણ પશ્ચિમ બાજુ જ વહે છે. તો આમાં ન તો 1 ન તો 2, ડી આન્સર આવશે. ત્યારબાદ લુણી નદીના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક કથન સાચું છે? તો લુણી નદી છે તે કચ્છના રણમાં દલદલ વાળી ભૂમિમાં લુપ્ત થાય છે. લુણી નદી છે એ અંતસ્થ નદી છે જે કચ્છના રણમાં લુપ્ત થાય છે, જે કોઈ અરબ સાગર કે કોઈ દરિયાને મળતી નથી. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં થઈને વહેનાર નદીઓ કઈ છે? તો હિમાચલ પ્રદેશમાં થઈને વહેનાર નદીઓ બિયાસ, ચિનાબ, રાવી, સતલુજ અને યમુના, આ તમામ નદી છે તે હિમાચલ પ્રદેશમાં થઈને વહે છે. આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ નર્મદા નદી પશ્ચિમ તરફ વહે જ્યારે અન્ય પ્રાયદ્વીપીય મોટી નદીઓ પૂર્વ તરફ વહે છે. આમ કેમ? આનું કારણ શું છે? નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે જ્યારે બીજી પ્રાયદ્વીપીય નદીઓ છે પૂર્વ તરફ વહે છે. તો તેમાં સૌપ્રથમ જોઈએ તો તે એક રેખીય વિભ્રંશ રિફ્ટ ઘાટીમાં વહે છે. આ વિધાન સત્ય છે. ત્યારે તે વિંધ્ય અને સાતપુડા વચ્ચે વહે છે. આ વાક્ય સાચું છે પણ આનો જવાબ નથી, આનું કારણ નથી. ત્યારબાદ ત્રીજું છે ભૂમિનો ઢોળાવ મધ્ય ભારતમાં પશ્ચિમ તરફ છે. આ વિધાન પણ સાચું છે પણ તેમાં નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે તેનું કારણ નથી. તેનું એક જ માત્ર કારણ છે આ 1. એટલે આમાં આન્સર આવશે માત્ર 1, બી આન્સર આવશે. તે એક રેખીય વિભ્રંશ ઘાટીમાં વહે છે જેના કારણે નર્મદા નદી છે તે પશ્ચિમ તરફ વહે છે. ત્યારબાદ નીચેની નદીઓ પર વિચાર કરો. બરાક, લોહિત અને સુબનસિરી. કઈ નદીઓ અરુણાચલ પ્રદેશમાં થઈને વહે છે? તો આ લોહિત અને સુબનસિરી એટલે કે માત્ર 2 અને 3 નદી છે તે અરુણાચલ પ્રદેશમાં થઈને વહે છે. ત્યારે બરાક નદી છે તે નાગાલેન્ડમાંથી મેઘાલયમાંથી ઉદ્ભવે છે અને આસામ, નાગાલેન્ડ થઈને મ્યાનમારમાં થઈને વહે છે. તેમાં અરુણાચલ પ્રદેશમાં આ નદી વહેતી નથી, બરાક નદી.
ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નીચે આપેલા યુગ્મો પર વિચાર કરો. તેમાં જોઈએ તો આદ્રભૂમિ અને નદીઓનો સંગમ. તેમાં સૌપ્રથમ છે હરિકે આદ્રભૂમિ, જે બિયાસ અને સતલજના સંગમ પર આવેલ છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, જે બનાસ અને ચંબલના સંગમ પર આવેલ છે. આ વિધાન ખોટું છે. કેવલાદેવ ભરતપુરમાં રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ કોલેરુ સરોવર એ મુસી અને કૃષ્ણના સંગમ પર આવેલું છે. તે વિધાન પણ ખોટું છે. કોલેરુ સરોવર ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચે આવેલું છે. આંધ્રપ્રદેશમાં આવેલું છે. આમાં આન્સર આવશે માત્ર એક વિધાન જ સત્ય છે. હરિકે આદ્રભૂમિ જે બિયાસ અને સતલજના સંગમ પર આવેલ છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ બ્રહ્મપુત્રની સહાયક નદીઓ છે? તો દિબાંગ, કામેંગ અને લોહિત, આ ત્રણેય નદીઓ બ્રહ્મપુત્રની સહાયક નદીઓ છે. આન્સર આવશે 1, 2 અને 3, દિબાંગ, કામેંગ અને લોહિત. ત્યારબાદ તીસ્તા નદીના સંદર્ભમાં નીચેના વિધાનો પર ચર્ચા કરો. સૌપ્રથમ છે તીસ્તા નદીનો ઉદ્ભવ ત્યાં જ છે જ્યાં બ્રહ્મપુત્રનો છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ રંગીત નદીની ઉત્પત્તિ સિક્કિમમાં થાય છે અને આ તીસ્તા નદીની એકમાત્ર સહાયક નદી છે. આ વિધાન સત્ય છે. ત્યારબાદ તીસ્તા નદી ભારત અને બાંગ્લાદેશની સીમા પર બંગાળની ખાડીમાં જઈને મળે છે. આ વિધાન પણ ખોટું છે. માત્ર બીજું વિધાન સત્ય છે. આ રંગીત નદીની ઉત્પત્તિ સિક્કિમમાં થાય છે અને તીસ્તા નદીની એક સહાયક નદી છે. તીસ્તા પણ ઉદ્ભવ એનો સિક્કિમમાં જ થાય છે અને તે બ્રહ્મપુત્રને મળે છે. ત્યારબાદ જો તમે ઘડિયાળને તેના કુદરતી આવાસમાં જોવા માંગો છો, આ ઘડિયાળ એક મગરનો પ્રકાર છે, તો તે નીચેનામાંથી કયા સ્થાન પર જવું ઉત્તમ છે? તો આ તમને ઘડિયાળ મગર છે તે ચંબલ નદીમાં જોવા મળે છે. ત્યારબાદ નીચેની જોડ પર વિચાર કરો. હિમ નદી અને નદી, તેમાં બંદરપૂછ તે યમુના નદીમાંથી ઉદ્ભવે છે. બારાસિગરી જે ચિનાબ નદીમાંથી ઉદ્ભવે છે. મિલામ છે તે મંદાકિનીમાંથી ઉદ્ભવતી નથી. મિલામ ગ્લેશિયર છે તે ગંગા જે નદીનું નામ છે તેનામાંથી ઉદ્ભવે છે. જે સિયાચીન છે તે નુબ્રા નદીમાંથી ઉદ્ભવે છે. એટલે આન્સર આવશે 1, 2 અને 4. ત્યારબાદ આ માનસ નદી છે એમાંથી તો કોઈ ગ્લેશિયર નીકળતું જ નથી. આન્સર આવશે 1, 2 અને 4. ત્યારબાદ નીચે આપેલા દ્વિકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓની ભિન્નતા દર્શાવતા વિધાનો કયા વિધાનો ખરા છે? તો તેમાં સૌ પ્રથમ છે હિમાલયની નદીઓ બરફ વિસ્તારમાં ઉદ્ભવે છે અને આખા વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ ચોમાસા આધારિત છે. પહેલું વિધાન સત્ય છે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ તો જમીનના સ્વરૂપોના ગુણધર્મોમાં તફાવતને કારણે હિમાલય વિસ્તારની નદીઓનો વહન માર્ગ ખૂબ જ સર્પાકાર છે, જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની નદીઓ મુખ્યત્વે સીધા પ્રવાહમાં વહન કરે છે. એટલે કે આ બંને વિધાન સત્ય છે. ત્યારબાદ જોઈએ તો ભારતીય હિમાલય અને દ્વીપકલ્પીય નદીઓના સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? પેલું છે બ્રહ્મપુત્રા પૂર્વવર્તી નદી છે, તે સાચું છે. હિમાલયની નદીઓનો પ્રવાહ મોટે ભાગે સીધો છે. આ ખોટું છે. હિમાલયની નદીઓનો પ્રવાહ સર્પાકાર હોય છે. ત્યારબાદ ત્રીજું દ્વીપકલ્પીય નદીઓનું વહેણ સર્પાકાર હોય છે. આ ખોટું. દ્વીપકલ્પી નદીઓનું વહેણ પ્રવાહ સીધો હોય છે. ત્યારબાદ ચોથું દ્વીપકલ્પી નદીઓનું ખીણ વહેણ ઊંડા હોતા નથી. એટલે દ્વીપકલ્પી નદીઓ ઊંડી હોતી નથી. તો તે સાચું છે. આન્સર આવશે ફક્ત 1 અને 4, બી જવાબ આવશે. ત્યારબાદ નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? તેમાં સૌ પ્રથમ છે સિંધુ નદીનો ઉદ્ભવ તિબેટ ઉચ્ચ પ્રદેશ ઉપર થાય છે. તે વિધાન સત્ય છે. ઝેલમ નદીનો ઉદ્ભવ કાશ્મીર ઘાટીમાં થાય છે. તે પણ સત્ય છે. રાવી નદી હિમાચલ પ્રદેશના જિલ્લામાંથી ઉદ્ભવે છે. તે પણ સત્ય છે. તો છેલ્લું સતલજ રોહતાંગ પાસમાંથી ઉદ્ભવે છે. આ વિધાન ખોટું છે. સતલજ નદી છે તે સિંધુ નદી પાસેથી જ ઉદ્ભવે છે, જે કૈલાસ પર્વતમાળામાંથી માનસરોવર પાસેથી ઉદ્ભવે છે સતલજ નદી. રોહતાંગ પાસ છે તે બિયાસ અને રાવી નદીની વચ્ચે આવેલો છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ નદીઓનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે? તો આમાં આન્સર આવશે બ્રહ્મપુત્રા, કોશી અને લોહિત નદીઓનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે. ત્યારબાદ જોડકા જોડો, તેમાં જળધોધ અને રાજ્ય આવેલ છે. તેમાં ગોકાક જળધોધ છે તે કર્ણાટક રાજ્યમાં આવેલ છે, જ્યારે સ્નેક જળધોધ છે તે કેરળ રાજ્યમાં આવેલ છે, અને આ જોન્હા જે ઝારખંડ રાજ્યમાં આવેલ છે, અને આ ધુઆંધાર છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ નીચેના પૈકી કયા સરોવર અલ્પક્ષારીય જળ ધરાવે છે? તો આ ચિલ્કા સરોવર અને પેંગોંગ સરોવર બંને અલ્પક્ષારીય જળ ધરાવે છે. આન્સર આવશે A અને B બંને. ત્યારબાદ ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાંથી વહે છે?
તો ગંગા નદી નીચે આપેલા રાજ્ય માત્ર બિહાર રાજ્યમાંથી વહે છે. આન્સર આવશે એ ફક્ત 3. ઓડિશા, છત્તીસગઢ કે હિમાચલ પ્રદેશમાંથી ગંગા નદી વહેતી નથી. ત્યારબાદ ભારતનું નીચેના પૈકી કયું મુખ્ય નદી તટ ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે? સૌથી વધુ પાણીનો જથ્થો ધરાવે છે બ્રહ્મપુત્રા નદી. ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સૌ પ્રથમ જોઈએ તો હિમાલયની નદીઓ તેઓનો માર્ગ બદલી શકે છે, જ્યારે દ્વીપકલ્પી નદીઓ માટે તેઓનો માર્ગ બદલવો ખૂબ મુશ્કેલ છે. પહેલું વિધાન સત્ય છે. ત્યારબાદ હિમાલયની નદીઓ પૂર્વવર્તી જળ પરિવહનનું ઉદાહરણ છે, તે સાચું છે. ત્યારબાદ ત્રીજું, દ્વીપકલ્પી નદીઓ અનુવર્તી જળ પરિવહનનું ઉદાહરણ છે, તે પણ સાચું છે. આન્સર આવશે 1, 2 અને 3. ત્રણેય વિધાન સત્ય છે. ત્યારબાદ લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલ છે? લોકટક સરોવર છે તે મણિપુરમાં આવેલ છે. મણિપુરમાં બીજું કૈબુલ લામજાઓ નેશનલ પાર્ક પણ આવેલ છે. તેની રાજધાની છે ઇમ્ફાલ. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલા જોડકા જોડો. તેમાં છે આ નદી આપેલી છે, તેની સહાયક નદી આપેલી છે. આ કૃષ્ણા છે તે તેની સહાયક નદી છે તુંગભદ્રા, જ્યારે બ્રહ્મપુત્રા છે તેની સહાયક નદી છે લોહિત, અને ગોદાવરી છે તેની સહાયક નદી છે ઇન્દ્રાવતી, અને યમુના છે તેની સહાયક નદી છે ચંબલ. ત્યારબાદ નીચેના વિધાનો પૈકી સાચા વિધાનોનો કોડનો ઉપયોગ કરી તેને ઓળખો. એમાં સૌપ્રથમ છે નર્મદા ફાટખીણમાં વહે છે, તે સાચું વિધાન છે. ત્યારબાદ પશ્ચિમમાં વહેતી નદીઓ પૈકી નર્મદા સૌથી લાંબી નદી છે, તે પણ સાચું છે. ત્યારબાદ તવા જળાશય નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવ્યું છે, તે વિધાન ખોટું છે. નર્મદા નદી પહોળું નદી મુખ બનાવે છે, તે પણ સાચું છે. તવા જળાશય છે તે તવા નદી પર બનાવવામાં આવેલું છે. તો આમાં આન્સર આવશે 1, 3 અને 4 વિધાન સત્ય છે. 1, 3 અને 4. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કઈ નદી ભારતમાં 2 વાર કર્કવૃતને ઓળખે છે? તો 2 વાર કર્કવૃતને ઓળખતી નદી છે મહી નદી. ત્યારબાદ વિષુવવૃતને 2 વાર ઓળખતી નદી છે કોંગો, અને મકરવૃતને 2 વાર ઓળખતી નદી છે લિમ્પોપો. જો મહી નદી છે કર્કવૃતને 2 વખત ઓળખે છે, કોંગો નદી વિષુવવૃતને 2 વખત ઓળંગે છે, અને લિમ્પોપો એ મકરવૃતને 2 વખત ઓળંગે છે. ત્યારબાદ નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. આમાં સૌથી લાંબી નદી છે યમુના સૌ પ્રથમ આવશે, ત્યારબાદ નર્મદા, ત્યારબાદ મહી, ત્યારબાદ કાવેરી નદી આવશે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? તો આપેલા ઓપ્શનમાં નર્મદા નદીને સૌથી વધારે મહત્તમ કેચમેન્ટ એરિયા છે. ત્યારબાદ જોઈએ તો નીચે પૈકી કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી? સિંધુ સાથે જોડાયેલ નથી. તો આ કોસી નદી છે તે ગંગાની સહાયક નદી છે, જે બિહારના શોક તરીકે પણ ઓળખાય છે, જે સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી. નીચેના પૈકી કઈ નદી ડેલ્ટા બનાવતી નથી? તો આ તાપી નદી છે તે ડેલ્ટા બનાવતી નથી, જે પશ્ચિમ તરફ વહે છે, જ્યારે ગંગા, ગોદાવરી અને મહાનદી એ પૂર્વ તરફ વહે છે અને તે ડેલ્ટા બનાવે છે. ત્યારબાદ યારલુંગ જ્યાંગપો નદી ભારતના કયા નામે ઓળખાય છે? યારલુંગ જ્યાંગપો જે ભારતમાં બ્રહ્મપુત્રા નદી નામે ઓળખાય છે. બ્રહ્મપુત્રા છે એ ચીનમાંથી કૈલાસ સરોવરમાંથી ઉદ્ભવે છે, અને તે અરુણાચલ પ્રદેશમાં યુ આકારનો ટર્ન લઈને પ્રવેશે છે, જેને તિબેટમાં યારલુંગ જ્યાંગપો નામે ઓળખાય છે, અને બાંગ્લાદેશમાં થઈને બંગાળની ખાડીને મળી જાય છે. ત્યારબાદ ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે, તે કયા નામે ઓળખાય છે? તો તે પદ્મા નામે ઓળખાય છે. બાંગ્લાદેશ નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે, તે પદ્મા નામે ઓળખાય છે, અને તેનો એક પ્રવાહ હુગલી નામે ઓળખાય છે, જે પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં થઈને પસાર થાય છે અને બંગાળની ખાડીને મળી જાય છે. ત્યારબાદ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટકની પહાડીમાં છે. ત્યારબાદ અલકનંદા અને ભાગીરથીનો સંગમ ક્યાં થાય છે? અલકનંદા અને ભાગીરથીનો સંગમ દેવપ્રયાગ સ્થળે થાય છે. ત્યારબાદ બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાય છે. કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે?
તો ગંગા નદીના મુખ ત્રિકોણ ડેલ્ટાથી બનેલું જંગલ સુંદરવન તરીકે ઓળખાય છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદ દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? તો દક્ષિણની ગંગા તરીકે ગોદાવરી નદીને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉત્તરથી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. એમાં ઉત્તરથી દક્ષિણ કીધું છે. તેમાં સૌપ્રથમ આવે નર્મદા, ત્યારબાદ તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. સી આન્સર આવશે. સૌપ્રથમ નર્મદા, ત્યારબાદ તાપી, ત્યારબાદ ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. ત્યારબાદ જોઈએ તો તાપી નદી કયા સ્થળે પ્રવેશે છે? તાપી નદી ગુજરાતના કયા સ્થળે પ્રવેશે છે? તો તાપી નદી ગુજરાતમાં હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે, જ્યારે નર્મદા નદી છે તે હાંફેશ્વર નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ નદી ગુજરાત રાજ્યમાંથી વહે છે? તો નીચેનામાંથી નર્મદા નદી છે તે ગુજરાત રાજ્યમાંથી વહે છે, જ્યારે દામોદર, ઇન્દ્રાવતી અને બરાક નદી ગુજરાતમાંથી વહેતી નથી. આન્સર આવશે ફક્ત 2. ત્યારબાદ ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે. તો તે નદીનું નામ છે બનાસ નદી. બનાસ નદી છે તે ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે છે. ત્યારબાદ નીચેના પૈકી કયું સરોવર મીઠા પાણીનું સરોવર નથી? તો આ ચિલ્કા સરોવર છે તે મીઠા પાણીનું સરોવર નથી, જે ઓડિશામાં આવેલ છે. જ્યારે બેકલ, વુલર અને તોનલે સેપ જે મીઠા પાણીના સરોવર છે. ત્યારબાદ ભારતની નદીઓ સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? તેમાં સૌપ્રથમ છે ગંગા અને બ્રહ્મપુત્રા જળમાર્ગ તરીકે ઉપયોગી છે, તે વિધાન સત્ય છે. તેમાં નેશનલ વોટરવે 1 અને 2 આવેલા છે. ત્યારબાદ બિહારમાં કોસી નદીમાં દર વર્ષે ભયંકર પૂર આવે છે, તે વિધાન સત્ય છે. કોસી નદીને બિહારના શોક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સી નર્મદા અને તાપી પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે, તે વિધાન પણ સત્ય છે. છેલ્લું દક્ષિણ ભારતની નદીઓ જળ વિદ્યુત માટે ઉપયોગી નથી. આ વિધાન ખોટું છે. દક્ષિણ ભારતની નદીઓ જળ વિદ્યુત માટે ઉપયોગી છે. માનસરોવરમાંથી કઈ નદી નીકળે છે? તો માનસરોવરમાંથી સતલજ નદી નીકળે છે. માનસરોવર કૈલાસ પર્વતમાળામાંથી સતલજ નદી નીકળે છે. સિંધુ નદી પણ ત્યાંથી જ નીકળે છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ પૂર્વ તરફ વહેતી નદીઓ છે? તો પૂર્વ તરફ વહેતી નદીઓમાં મહાદાયી માત્ર એક જ નદી છે, મહાદાયી, જે પૂર્વ તરફ વહે છે, જ્યારે કૃષ્ણા અને કાવેરી પૂર્વ તરફ કીધું છે, તો પૂર્વ તરફમાં કૃષ્ણા અને કાવેરી આન્સર આવશે સી, જે પૂર્વ તરફ વહે છે. મહાદાયી છે તે પશ્ચિમ તરફ વહે છે. ત્યારબાદ જોઈએ તો દક્ષિણથી ઉત્તરના ક્રમ અનુસાર નીચે દર્શાવેલ ભારતની નદીઓનો કયો ક્રમ સાચો છે? તો તેમાં સૌપ્રથમ કાવેરી આવશે, ત્યારબાદ કાવેરી, ત્યારબાદ ગોદાવરી, ત્યારબાદ નર્મદા, ત્યારબાદ ચંબલ. એટલે આન્સર આવશે એ. સૌપ્રથમ દક્ષિણમાં કાવેરી, ત્યારબાદ ઉત્તરમાં ગોદાવરી, એના ઉત્તરમાં નર્મદા, એના ઉત્તરમાં ચંબલ નદી. એ આન્સર આવશે. ત્યારબાદ લુણી નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? લુણી નદી તે ખંભાતના અખાતમાં વહે છે, તે ખોટું છે. આમાં આન્સર આવશે તે કચ્છના દળદળના વિસ્તારમાં અદ્રશ્ય થઈ જાય છે. કચ્છના રણ વિસ્તારમાં અદ્રશ્ય થઈ જાય તે વિધાન સત્ય છે. ત્યારબાદ ધોધ અને સંબંધિત રાજ્યના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી? તેમાં છે ટાલાકોના ફોલ, જે આંધ્રપ્રદેશમાં આવેલ, સત્ય છે. ગુંદલા ફોલ હિમાચલ પ્રદેશ, તે પણ સત્ય છે. ચોલિયા ફોલ રાજસ્થાન, તે પણ સત્ય છે. ડસમ ફોલ છે તે મધ્યપ્રદેશમાં નહીં પરંતુ ઝારખંડ રાજ્યમાં આવેલ છે, ડસમ ફોલ. ત્યારબાદ નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડીઓ ખરી છે, જોડવામાં આવી છે? તેમાં સૌપ્રથમ છે નૈનીતાલ સરોવર, જે ભૂગર્ભિક આદ્રભૂમિ, સત્ય છે. લોકતક સરોવર, જે ગોકુળ નળાકાર છે, તે પણ સત્ય છે. લોનાર સરોવર, જે જ્વાળામુખી દ્વારા નિર્મિત છે, તે પણ સત્ય છે. અને ચિલ્કા સરોવર લઘુન આદ્ર ભૂમિ, તે પણ સત્ય છે. આન્સર આવશે 1, 2, 3, 4 તમામ સત્ય છે. ત્યારબાદ ઓમકારેશ્વર પ્રોજેક્ટ નીચે લખેલી નદીઓમાંથી કઈ એક સાથે સંકળાયેલ છે? આ ઓમકારેશ્વર પ્રોજેક્ટ છે તે નર્મદા નદી પર સાથે સંકળાયેલ છે. ત્યારબાદ દુલહસ્તી પાવર સ્ટેશન નીચેનામાંથી કઈ નદી પર આધારિત છે? તો દુલહસ્તી પાવર સ્ટેશન છે તે ચિનાબ નદી પર બનાવવામાં આવેલ છે. જ્યારે બગલીહારા હાઇડલ પાવર પ્રોજેક્ટ પણ ચિનાબ નદી પર બનાવવામાં આવેલ છે. દુલહસ્તી પાવર સ્ટેશન અને બગલીહારા હાઇડલ પાવર પ્રોજેક્ટ બંને ચિનાબ નદી પર આવેલ છે. નીચેના પૈકી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી? એમાં ગોવિંદ સાગર છે તે સતલજ નદી પર આવેલ છે. કોલેરુ સરોવર કૃષ્ણા, આ ખોટું છે. કોલેરુ સરોવર છે તે
કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચે આવેલ છે. ઉકાઈ જળાશય તે તાપી નદીમાં આવેલ છે, સાચું છે. ઉલર ઝીલ તે ઝેલમ નદી પર આવેલ છે, તે પણ સાચું છે. બી આન્સર આવશે, જે યોગ્ય રીતે જોડાયેલ નથી. ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેમાં સૌ પ્રથમ છે નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે અને તે વિંધ્યા અને સાતપુડા પર્વતમાળાઓની ફાંટલીમાંથી વહે છે, તે વિધાન સત્ય છે. ત્યારબાદ બ્રહ્મપુત્ર નદી નેપાળમાં જમુના અને તિબેટમાં વાંગ્યુના નામે ઓળખાય છે, આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન જોઈએ તો ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે, તે વિધાન સત્ય છે. આમાં આ સત્ય કીધું છે, તો આમાં આન્સર આવશે ફક્ત 1 અને 3 વિધાન સત્ય છે. બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.